આજે વિશ્વ કાચબા દિવસ છે। આ નિમિત્તે દૂરદર્શને દ્વારકા નજીક ઓખામડી સ્થિત કાચબા ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી હતી। કાચબા ઉછેર કેન્દ્ર ઓખામડી ખાતે વર્ષ 2025 સુધીમાં અંદાજિત 80,000 કાચબાનો ઉછેર કરીને તેને ફરીથી સમુદ્રના છોડવા માટે સમર્થ છે। વર્ષ 2024થી 25ની અંદર કુલ 83 માળામાં રહેલા 7,891 ઈંડા લાવવામાં આવ્યા હતા, જેમાંથી 6,000 જેટલા બચ્ચાને દરિયામાં છોડવામાં આવ્યા છે, જેમાંથી અંદાજિત 80,000 જેટલા બચ્ચાને દરિયામાં છોડવામાં આવ્યા છે। નોંધનીય છે કે કાચબાની વિશ્વમાં જોવા મળતી કુલ 7 પ્રજાતિઓ પૈકી ભારતના દરિયામાં કુલ 5 પ્રજાતિ જોવા મળે છે, જે પૈકી ગુજરાતના દરિયામાં 4 પ્રજાતિ જોવા મળે છે। તો આજે વિશ્વ કાચબા દિવસની છે, તો આપણે એમ કહીએ કે આપણે આને શું કામે બચાવવો જોઈએ, કારણ કે આ બહુ લુપ્ત થતા જીવોમાં આનું કેટેગરીમાં આવે છે। અને ઓખામડી હેચરી ખાતે આપણે 2012થી આ કાચબાઓના બચ્ચા અહીંયા રિલીઝ કરીએ છીએ, દરિયાની અંદર એગ્સ લઈ આવી અને એમના હેચિંગ કરી અને રિલીઝ કરીએ છીએ। અહીંયા આવી અમને કાચબા વિશે ઘણું બધું જાણવા મળ્યું। અમે આટલું બધું જાણતા નહોતા કાચબા વિશે। અહીંયા આવીને ગ્રીન સી ટર્ટલ અન્ય કાચબાઓની પ્રજાતિ વિશે પણ ઘણું બધું જાણવા મળ્યું અને ખૂબ જ માહિતી અહીંથી પ્રાપ્ત થઈ છે।